નમસ્કાર દર્શક મિત્રો, ભુજ પાસે આવેલ કુકમા ગામના તલાટી 2 લાખની લાંચના છટકામાં સપડાયા। ભુજમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને મકાનની આકારણી માટે ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચ સ્વીકારતા કુકમા ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને ઝડપી પાડ્યા છે। જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય ફરાર થતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કેસના ફરિયાદીએ કુકમા ગામમાં આવેલા પોતાના મકાનની આકારણી દાખલ કરાવવા માટે કુકમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ વાઘેલા અને પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડનો સંપર્ક સાધ્યો હતો। આ કામ કરી આપવા માટે તેઓએ ફરિયાદી પાસે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે પૈકી 50% રકમ એડવાન્સમાં આપવાની ડીલ થઈ હતી। જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ના હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી એસીબીની ટીમે કુકમા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા શિવસાગર નાસ્તા સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી। દર્શક મિત્રો, લઈએ થોડી સેકન્ડનો બ્રેક, ફરી મળીએ સમાચારોમાં। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। જ્યાં ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની એડવાન્સ રકમ સ્વીકારતા તલાટી વાઘસિંહ અને વચેટિયા નીરવ પરમારને ઝડપી પાડ્યા હતા, જ્યારે પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડની શોધખોળ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 23 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।